હાલો ગાઈસ, તો જો હવે આપણે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ અને જો હવે બધું પબ્લિક છે જાવામાં, કેમ કે હવે કોઈ આવવામાં નથી એટલે હવે બધું પબ્લિક એને જાવામાં જ છે. આ છેલ્લા હવે લાસ્ટ સીન આવતા જાય છે અમારા. હા, 7 થી 8 કિલોમીટર રેન્જ છે હવે ખાલી. હજી 7 થી 8 કિલોમીટર હાલવાનું છે આ રોડ ઉપર અજયભાઈ. 6-7 કિલોમીટર પાકું ભાઈ. હવે અજયભાઈ નું કહેવાનું એમ છે કે આપણે જે આ ઓલો ડુંગર દેખાય છે ને ભાઈ, એની પાછળ છે ને મઢી છે, અમે ત્યાં રાત રોકાણા હતા અને હવે આપણે એ ડુંગરની આ બાજુ આવતા રહ્યા છીએ, બરોબર. અને જો તમને કદાચ ડુંગર બતાવતો તો નહીં હોય આમાં, હું તમને બતાવું. જુઓ આ ડુંગર છે, અહીંયા ગિરનાર છે, બરોબર. આ ડુંગરની અમે ઓલી બાજુ, આ ડુંગર છે ને ડુંગર, એની અમે ઓલી બાજુ હતા પાછળની સાઈડમાં, હવે અમે પાછળ આવતા ગયા છીએ આ બાજુ. એટલે જુઓ ભાઈ આખો આપણે ડુંગરનો રાઉન્ડ લાગી ગયો છે. અજયભાઈ આ બધા જવામાં છે ભાઈ, તમે જોઈ શકો. અને અહીંથી જોવો ભાઈ સાહેબની ગાડી નીકળી છે. 4-8 હો ભાઈ. અને આ લોકો અહીંયા કઈક લેવા રોકાઈ ગયા છે. કેટલા ભાઈ એના? આના કેટલા એના? 1/2 એટલે એમાં 1/2 120. હા, એવી રીતના કયો ને યાર, 1/2. ભાઈ જરાક આમ દબસાઈ ગયા એવું લાગે. કાંઈ વાંધો નહીં તો હાલો આપણે હવે આગળ જઈએ ભાઈ. અને હવે થોડુંક હાલવામાં તકલીફ પડશે એટલે બોલાશે નહીં, કેમ કે શ્વાસ આપણો ચડતો જાય, થોડુંક ધરાડમાં રસ્તો આવતો જાય છે. એટલે હવે જોવો તમે પબ્લિક ભાઈ, બધું છે ને આમ જાવાકમાં જ છે બધું પબ્લિક. આ ફરતું બધું એમ જંગલ છે, આ બાજુ પણ જંગલ જ છે. ઓલા 3 આગળ છે અને અમે ન જઈ, 2 જણા જ પાછળ હોય, બીજું કોઈ ના હોય. અજયભાઈ લગભગ એના સબસ્ક્રાઈબર મળી ગયા હે, બરોબર. અજયભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા. અજયભાઈ તમારા હાલો ભાઈ, આ ભાઈ એના સબસ્ક્રાઈબર છે. હાલો એક ભાઈ જાય છે એની પાસે આવો તમે, કે એ તમારો સબસ્ક્રાઈબર જ છે. જો આપણા સબસ્ક્રાઈબર કેમ મળ્યું કાઢે, હા ભાઈ આપણા સબસ્ક્રાઈબર જ છે. હાલો આ શું કરાવે છે, કઈ કે છે ભાઈ? આ જુઓ ભાઈ, હા નાના છોકરા લઈને બિચારો આ ધંધો કરવા બેઠા હે. જુઓ આમ મજા આવે એવું છે. હા મજા આવે એવું છે, બરોબર ને વિજય? હા, હવે અમારે હાલવાનું છે. હમણાં ભવનાથ આવશે. નિપુણભાઈ ઉતારતા આવે છે. આને તો તમે બાકી હોતો જ છો ને, તમે હે ને આમ જોવો ભાઈ, આખી પરિક્રમામાં તમે એમ જ કર્યું છે કે તમે આને તો ઓળખતા આવો ને આને તો ઓળખતા આવો. એટલે આ ભાઈ શું છે, શું ઈ તો તમે કયો. મને તો તમે ઓળખતા જશો. ના કરો તો તમને સુખાભાઈ ના હોમ છે. હા એવું કેવાનું થાય તમારું. હા એમ. હવે ઈ સુખાભાઈ કેટલાક ને વાલા છે, અમને ખબર પડી જાય. અમારો આ ભાઈ દુલ્લાભાઈ છે હો ભાઈ, આપણે છેલ્લો દિવસમાં દુલ્લાનું કામકાજ છે ને એના જેવું કામકાજ છે ટૂંકમાં. હા ભાઈ દુલ્લાભાઈ છે. હાલો ભાઈ, આ ભાઈ દુલ્લાભાઈ છે, આપણા બનેલી છે, બરોબર. ખાસ દુલ્લાભાઈ. શું કે દુલ્લાભાઈ? એ નહીં બોલે, જો બોલશે જ નહીં. ખોટું લાગ્યું, ખોટું લાગ્યું. હલો Storybox Audio. મારે છે ને દુલ્લાભાઈ પછી ગરમ થઈ ગયા પછી કોઈ નો નહીં ભાઈ, કોઈ નો નહીં ભાઈ. આ ભાઈ એનો મોટો ભાઈ હો. હા મારો ભાઈ મોટો છે, હું નાનો. હા મને તમે ઓળખતા જઈશું એટલે ઘડીએ મારું ઇન્ટ્રોડ્યુસ લેવું પડે યાર. બધા એમ જ છે કે મને તો તમે ઓળખતા જઈશું, મને તો તમે ઓળખતા જઈશું. પણ તમે યાર મને કીધી ઓળખશો હે? કાંઈ વાંધો નહીં, હાલો આપણે મળીએ આગળ નેક્સ્ટ. જો ભાઈ આપણે હજી આગળ નીકળી ગયા છીએ. હજી આપણે અહીંથી ભવનાથ 6 કિલોમીટર જેટલું છેટું છે, બરોબર. ને બધું પબ્લિક હજી જવામાં જ છે. તમે જુઓ ગાઈસ, બધા તમને હેલો કરતા આવે છે, બરોબર. તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો યાર આપણા ચેનલને.
પબ્લિક હજી આગળ જવામાં જ છે. હાલ ભાઈ રેડી. જય ગિરનાર યો ભાઈ. હેલો મિત્રો, તમે વિચારતા હશો કે આ નિકુંજભાઈની બદલે આજે અજયભાઈ કેમ વ્લોગમાં આવી ગયા, પણ હું બતાડવા માંગુ છું કે આજે નિકુંજભાઈની હાલત જોઈ શકો છો તમે. જોઈ લો આવી નિકુંજભાઈની હાલત થઈ ગઈ છે. જો જો શરમાઈ ગયો જો. હા જો જો જોઈ લ્યો સર મિત્રો, જોઈ લ્યો નિકુંજભાઈ થાકી ગયા છે. હાવ કીધું તું ભાઈ નિકુંજભાઈ તમને કે તમે થાકી જાઓ. નિકુંજભાઈ હે ને બહુ જ આમ એમ કહેતા હતા કે મને કાંઈ ફેર ન પડે ગમે એટલું હાલવામાં. અત્યારે હાવ લેવાઈ ગયા છે હવે. હા અત્યારે એમ કહે છે કે આ ખોટું કર્યું ભાઈ મારા માથે. લે હા બરોબર છે ને ભાઈ. મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે નિકુંજભાઈની હાલતમાં તમે શું કહેવા માંગો છો. બરોબર, તો હવે મળીએ આગળ. હવે ભાઈ આપણે ઘડીક વાર વિરામો ખાઈ છીએ, કેમ કે થાકી ગયા છીએ બહુ હાલીને આપણે. બરોબર જુઓ તમે, બહુ હાલીને આપણે થાકી ગયા છીએ એટલે હવે બરોબર જુઓ આ બધા બેસી ગયા છે. હા વાવ રોહિત, શું છે ભાઈ? સારું. વાહ ભાઈ વાહ, આપણો આ જાણીતો ભાઈબંધ મળી ગયો છે રોહિત. સબસ્ક્રાઇબર મળી ગયા છે. આપણા સબસ્ક્રાઇબર જ છે ને આપણો દોસ્તાર જ છે, ખાસ આપણો મિત્ર છે. બરોબર રોહિતભાઈ છે, તમે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ભાઈ. જતા જોવો ભાઈ આગળ જતા આપણે એને આવી ગયા છીએ. અહીંયા શંકર બાપા, છોટા શંકર બાપા બેઠા છે અને અહીંયા પબ્લિક બહુ ટ્રાફિકમાં થઈ ગયું છે અને અમે ઊભા રહી ગયા શંકર બાપા એને ફોટો પાડવા. હાલો ભાઈ, તો આપણે આગળ જતા આપણા સબસ્ક્રાઇબર મળી ગયા તો જોઈ લો તમે. મારું નામ ભાવેશ બારોટ. ભાવેશભાઈ બારોટ છે આપણા સબસ્ક્રાઇબર છે, તો લાઈક કરજો ભાઈ એના માટે ખાસ તમે. અને અહીંયા જોઈ લો તમને શંકર બાપાને દર્શન કરાવું, છોટા શંકર બાપા. આ જો છોટા શંકર બાપા છે અહીંયા અને એની પાસે વિજય બેહી ગયા. એમ કે તમારે મારો ફોટો પાડી લો. હાલો પાડી લો એનો. જુઓ ભાઈ, હવે તમને આખો ગિરનાર બતાવું કે આપણે ગિરનાર છે કેવો. જોઈ લ્યો આ ગિરનાર. જુઓ ભાઈ આમ તમે. તમને ભાઈ બતાવવામાં રહી જઈશ ને તો હું પાછળ રહી જઈશ. હાલો હવે તમને મળું આગળ પાછો. તો જોવો વાંદરા અહીંયા આવી ગયા ભાઈ અને આ ડોહીમાં વાંદરાની હરી કરે છે. ડોહીમાં વાંદરાને તમે કઈક બિસ્કીટ નાખે છે જુઓ તો તમે જુઓ આમ ડોહીમાં હે ને વાંદરાઓને ખવડાવે છે. તો એના માટે ડોહીમાં માટે ખાસ લાઈક કરી દેજો ભાઈ અને આપણા પ્રાણીઓ માટે પણ ખાસ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ડોહીમાં. હાલો તો હજી પાછા તમને આગળના વિડીયો બતાવતા જ રહું. બરોબર આવું નવું આવ્યા રાખશે તો તમે જોયા રાખજો આપણો વિડીયો અને ફૂલ વોચ કરજો અને જય ગિરનાર.